पुजारी श्री प्रेमभरी बापू ने तमाम मंचस्थ मेहमानों જ્યારે ઉપસ્થિત થયા છે આપ તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે દ્રષ્ટા કરાલ કાલ વદને શિરોમલ્લા વિભૂષણે ચામુંડે મુંડ મંથને નારાયણી નમસ્તુતે નમસ્તુતે નમસ્તુભ્યમ હે નારાયણી હે ચામુંડે હે મા તમને આગળ વધારે છે અને અહીંયા જ્યારે આપણે સૌ ઉપસ્થિત થયા છે અને આ સૌરાષ્ટ્રની ભૂમિ એમ કહેવાય છે કે મહેમાનોના સ્વાગત અને હમૈયા કરવામાં પાછી ન પડે બા આ શબ્દરૂપી કંકુને ટોકાથી ચાલો આ મહેમાનોનો આપણે વધામણા કરીએ એમના હાથકેરા સ્વાગત કરીએ અને હું વિનંતી કરીશ મજબૂત તેમજ ભાઈ શ્રી રામકુભાઈ ખાચર પૂજ્ય આદરણીય પૂજારી બાપુ ભાઈ શ્રી સામતભાઈ તેમજ તમામ મંચસ્થ મહાનુભાવો અને આજના પ્રસંગે ઉપસ્થિત તમામ બસિયા પરિવારજનોનો આજના આ કેસર પ્રસંગે તેમજ ભવનાષ્ટમી પ્રસંગે આપ બધાનો જે કિંમતી સમય ફાળવી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત કુછ બહેનનું અભિવાદન ન કરીએ તો કાર્યક્રમ તો અધૂરો લાગે એટલે એ બંને મહાનુભાવોનું પહેલા આપણે પુષ્પોથી અભિવાદન કરીશું અને એમને આવકારીશું. ફૂલ તમને આપીએ કે ફોરમ તમને આપીએ આ બસિયા પરિવાર તો લાગણીથી લથપથ છે. લ્યો ને આખી એ મૌસમ બહેન આપના ચરણોમાં અમે આપીએ આખી એ મૌસમ બહેનજી આપના ચરણોમાં અમે આપીએ આપ ના ચરણોમાં બેસી માં ચામુંડાના ચરણોમાં બેસી પ્રેમભરી બાપુના ક્યાંથી વળવા આપણી દીકરી આખાએ જામનગરના મૂળ વતની છે બેનશ્રી અને ખૂબ જ સુંદર કથા શ્રવણ કરાવી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી અને એના જીવનને ઉન્નત કરે છે એવા બેનશ્રી મારા સૌના આદરણીય એવા પૂજારી શ્રી પ્રેમભરી બાપુને પણ આપણે કેમ ભૂલીએ એમનું પણ પુષ્પોથી અટકેલું સ્વાગત કરીશું અને હું વિનંતી કરીશ પથુભાઈ બસિયા સાહેબને કે તેઓ જળહરી ઉઠશે વરસ કે પ્રગટાઓ દીવો दीप ज्योति परब्रह्म मजबूत भाई सम्मान માટે મજબૂતભાઈ વિનંતી કરું. સામત શૈલાભાઈ ના સન્માન કરવા માટે આગળનો કાર્યક્રમ સંભાળો. પચરંગી સંસ્કૃતિના આધારે હિન્દુસ્તાનની ઓળખ આખાએ વિશ્વના નકશા ઉપર થાય અને એ પચરંગી સંસ્કૃતિનો એક ભાગ એટલે આજનો આ બસિયા પરિવાર. પણ એ વાતનું મને ઉલ્લેખ કરવાનો એ સમાજ ખોવાઈ જાય. પણ આ બસિયા પરિવાર કેવો રૂડો પરિવાર અને એનો રૂડો એને મારી સુધી પહોંચાડવાનો એક ઉપક્રમ કરે છે. આ ગૌરવની વાત કેમ કે આપણી અસ્મિતા આપણી ઓળખ હોવી જોઈએ અને એ ઓળખ ઊભી થાય ક્યારે આપણા ઇતિહાસને આપણે જાણતા હોઈએ આપણા ઇતિહાસને આપણે સમજીએ. એ દુસરા બસિયા કોણ હતા એની વાત અહીંયા બેઠેલા બુઝુર્ગથી લઈ અને નાનામાં નાનો આપણા બસિયા પરિવારનો યુવાન એક રૂડું કાર્ય અહીંયા જ્યારે થયું છે ત્યારે એ રૂડા કાર્યને અહીંયા વધાવવા આપણે જઈ રહ્યા છીએ. ચામુંડા ભેરે આવી ઢૂસા ભૂપને આ માં ચામુંડાના સ્થાપન અહીંયા થયા છે કઈ રીતે થયા માં ચામુંડા અહીંયા સુધી કેમ આવી કોણ એને અહીંયા સુધી લાવ્યું એનો ઇતિહાસ અને ઇતિહાસના એક એક ક્ષણને આપણે હવે આવનારા સમયની અંદર આપણા ઘરની અંદર બેસીને નિહાળી શકીએ એવી સરસ મજાની એક સીડી એક ફિલ્મ અહીંયા તૈયાર થઈ છે ચામુંડા ભેરે આવી ઢૂસા ભૂપને. અને આપણો તમારો મારો ઇતિહાસ આજે પ્રગટ થવાનો છે. અને હું બેનશ્રી જ્ઞાનશ્રીજી બેનને પ્રાર્થના કરીશ સાથે પ્રેમભરી બાપુને અને મંચસ્થ મહેમાનોને પ્રાર્થના કરીશ કે આજે આ ફિલ્મને આપણે અહીંયા ખુલ્લી મૂકીએ એનું વિમોચન વિધિ કરીએ. જોરદાર તાળીઓથી માં ચામુંડાના સાનિધ્યમાં બેઠા બેઠા આપણે
છે કે આવો મારો બાપલી આવો. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડગ ધારણ કિયો કારણ અસુરા કાળ. બસ્યા પરિવારનું ગૌરવ, બસ્યા પરિવારની અસ્મિતા, બસ્યા પરિવારના ઇતિહાસને અહીંયા કચકડે કંડાર્યો છે ને એ ઇતિહાસ તમારા અને મારા ઘર સુધી પહોંચવાનો છે. એક વખતમાં ચામુંડાની તાકી જય. આહો કેવો રૂડો લાગે છે આ બસ્યા પરિવાર. એમાં વિરેન્દ્રભાઈ બસ્યા મોરવાડાથી ઉપસ્થિત થયો છે અને સાથે અમારે ગળતથી બસ્યા સાહેબ ઉપસ્થિત થયા છે. બંને મહાનુભાવો, બંને યુવા મિત્રો ખૂબ મહેનત કરીને, ખૂબ જહેમત ઉઠાવીને આ ઇતિહાસને કચકડે કંડાર્યો છે. ત્યારે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ વિરેન્દ્રભાઈ બસ્યા મોરવાડાથી જે પધાર્યા છે આ ફિલ્મના નિર્માતા શ્રી વિરેન્દ્રભાઈ બસ્યા. ઉપસ્થિત બેનશ્રી તથા આમંત્રિત મહેમાનો, ખાચર સાહેબ, આપણા પૂજારીશ્રી, સર્વપ્રથમ અમારા આ નિમંત્રણને માન આપીને જે મહેમાનો પધારેલા છે બેનશ્રી તેમજ બધાનું હૃદયસ્થ સ્વાગત કરું છું. વડીલો, યુવાન મિત્રો, હવે ખાસ આજના પ્રસંગે કહેવાનું કંઈ ના હોય, કારણ કે જ્યારે આપણે આવા પ્રસંગે ભેગા થઈએ છીએ આપણો હેતુ એ છે કે આપણે નવા નવા મહેમાનોને સાંભળીએ, આપણામાંથી કંઈ શીખીએ. પણ એક નાનો એવો સંકલ્પ કે જ્યારે 1991-92થી હું મારા મોટાબાબુ સાથે અહીંયા ધોળસિયા આવતો ત્યારથી મને ઘણા બધા એવા વિચારો આવતા કે ભાઈ આપણે બસ્યા પરિવાર શું છે. કારણ કે હું ગરાસિયા બોર્ડિંગમાં પણ રહેલો છું 2 વર્ષ અને અલગ અલગ ખાચર, ખુમાણ અને વાડાના આપણે ઇતિહાસો સાંભળતા હોઈએ છીએ. ત્યારે આપણને પણ એમ થાય, અને એ બાબતે હું રામભાઈ બારોટને પણ ઘણીવાર મળેલો. ત્યારે રામભાઈ બારોટે પણ મને ઘણી બધી વાર કહેલું કે ભાઈ આ વસ્તુને આપણે ક્યાંક બહાર લાવીએ, આપણા સમાજની સમક્ષ લાવીએ. એમાં ધીમે ધીમે કરતા એક દિવસ રણજીતભાઈએ પણ આમાં સહેમતી બતાવી કે ના, આપણે આ કાર્યને કંઈ આપણા સમાજ સુધી પહોંચે એવું કંઈક કરીએ. તો અમે ધીમે ધીમે આ કાર્યની શરૂઆત કરી. હવે આ કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ તો કોઈ પણ વિષય ઉપર જ્યારે આપણે કામ કરવું હોય તો એ વિષયનું પૂરતું જ્ઞાન મેળવવું પડે આપણે. તો અમે ધીમે ધીમે રામભાઈ બારોટને મળ્યા અને અલગ અલગ આપણા જે વડીલ મિત્રો છે, વડીલો, એમની પાસેથી યોગ્ય માર્ગદર્શન લીધું. ત્યારબાદ અમે એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે ભાઈ ઇતિહાસ, જેમ કે રામભાઈ સાહેબ બેઠા છે એમની સાથે હું પીએચડી બાબતે ઘણીવાર ચર્ચા પણ કરેલી છે કે ઇતિહાસ લખવો. મેં ઘણા બધા આધાર પુરાવો એના અલગ અલગ જગ્યાએથી એકઠા કર્યા. એમાં ખાસ કરીને જ્યારે અમારી પાસે ધનપુરી બાપુની બુક જે છે ચામુંડા મહિમા, આ બુકમાં એમણે જે લખેલું છે એમના હસ્તે, એમના જે પ્રાસંગિક ઉદ્બોધનો જે બધા છે આપણા બસ્યા પરિવારના જે માતાજી ઘણા બધાની ઘેરે આવી છે એ, અને રામભાઈ સાહેબના જે બારોટના ચોપડા ઉપરથી અમને જે ઐતિહાસિક અને દ્રઢ કહેવાય કે જેમાં ભવિષ્યમાં અમને અથવા આપણા પરિવારને કોઈ પણ ટોકીને ના જાય કે ભાઈ આ તમે ક્યાંથી લઈ આવ્યા કે આવું કંઈ હતું જ નહીં. તો અમે બહુ સીમિત રાખ્યું છે, ઘણું બધું સીમિત. આપ જ્યારે કેસર જોશો ત્યારે આપને પણ ખ્યાલ આવશે કે ઘણી બધી એમાં સીમિતતા અમે રાખી છે, બહુ ઊંડાણપૂર્વક નહીં. કારણ કે શરૂઆતમાં અમે એવું નક્કી કર્યું હતું ભાઈ આપણા દરેકના, પછી ધીમે ધીમે આ કાર્યની જ્યારે અમે શરૂઆત કરી તો શરૂઆતમાં અમે ઘણા બધા, કારણ કે આ સમાજનું કામ છે અને કોઈ પણ સારું અથવા અલગ કાર્ય જ્યારે આપણે કરવા જઈએ ત્યારે ઘણા બધા મતાંતરો આવતા હોય. એ બધાને અમે પર રાખી અને અમારી સમજ અને શક્તિ મુજબનું અને આપણા જે આગેવાનો છે એમનું બધાનું માર્ગદર્શન લઈ અને અમે આપણો માતાજીનો ઇતિહાસ અને અત્યારે જે કાર્ય થાય છે, કારણ કે ઘણા બધાને આમાંથી નથી ખબર હોતી કે ભાઈ આપણા 3 પેઢીના નામ શું એમ. તો કે ભાઈ આપણા ઢુસા બાપુ થઈ ગયા પણ એ કોણ હતા? તો એક આપણા જે ઢુસા બાપુ, જ્યારે એના ઉપરથી આપણે કાઠી સમાજમાં પણ ઘણી બધી જગ્યાએ ઉદાહરણ લેવાતા હોય અને આપણા દરબારો બધા ઠેકડી પણ કરતા હોય. તો એ બધા ઉદાહરણો સાથે
કે ભાઈ હવે આ કાર્યને અમે કેવી રીતે આગળ વધારીએ. તો ત્યારે ધીમે ધીમે કરી અને અમે આ બધું એકત્રિત કર્યું અને એના પછી કે ભાઈ હવે આપણે આ જે પૂરેપૂરા આધાર પુરાવા છે એની સાથે આપણે કામ કરીએ. ભાઈ અત્યારનો યુગ શું છે તો કોઈ ટેકનોલોજીનો યુગ છે. ભવિષ્યની પેઢી એ જાણી શકે કે ભાઈ બસિયા પરિવાર શું છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણું અસ્તિત્વ શું છે, આપણે ચામુંડા માતાજીના ગુણ કહી શકીએ કે બીજો આ અમારા માતાજી અને આ અમારો કુળ. તો ખાસ આ હેતુ અમારો હતો. અને સાથે સાથે અમને ઘણા બધી જગ્યાએ અમે ખાસ કરીને ઉમરાળી ગભુ બાપુએ અમને ઘણો બધો સહકાર આપ્યો. ત્યાર પછી આપણા કથાકાર બેન શ્રી જ્ઞાનસિંહ બેન એમને તો ત્યાં સુધી કીધું હતું, કારણ કે આ કાર્યમાં અમે એવું નક્કી કર્યું હતું ભાઈ આપણે કોઈ પાસેથી આર્થિક સહાય નહીં લઈએ, અમે બંને ભાઈઓ થઈને આર્થિક રીતે પૂરેપૂરું યોગદાન આપશું. પણ બેને તો ત્યાં કોઈ માહિતી જોતી હોય તો મંદિર તરફથી પણ અમને પૂજારી બાપુ અને એના તરફથી પણ ઘણો બધો સહકાર મળ્યો. ત્યાર પછી પથુ બાપુ તરફથી પણ ઘણો બધો, જ્યારે એમને કહીએ ત્યારે પોતાની ગાડી લઈ અને પોતાના ખર્ચે એ જે જગ્યાએ જવું હોય ત્યાં સુધી પહોંચતા. તો આવી રીતે ઘણા બધા ભાઈઓનો નામી અનામી, કારણ કે ઉલ્લેખ કરવો એ એટલો બધો પેલો નથી, એટલે ઘણા બધા આમ કહેવાય કે સમસ્ત બસિયા પરિવારનો અમને મર્યાદાઓ હતી. એમ છતાં માતાજી ચામુંડા માતાજીની કૃપાથી જે કંઈ આપની સમક્ષ આપણા બસિયા પરિવારની સમક્ષ અમારી યથાશક્તિ મુજબ જે કંઈ અમે યોગદાન આપી શક્યા છીએ એમાં કોઈ પણ જાતની ભૂલ કે ક્ષતિ રહેતી હોય તો આ બે ભાઈઓને અમને આપ વડીલ છો, વડીલ થકી માફી આપવા પણ એક નમ્ર વિનંતી કરું છું. બીજું એ કે આપણા અમે જ્યારે શરૂમાં હતા ત્યારે અમને ઘણા બધા ભાઈઓ એક એના પરથી ઉદાહરણ આવે છે કે ભાઈ આપણે ઠેકડી થતી હોય ને એટલે ઘણા બધા કે ભાઈ તમારો શું ઇતિહાસ હોય એમ મને એક નાનું એવું માછલીનું ઉદાહરણ બહુ સરસ યાદ આવે છે કે એક દરિયા કિનારે એક ભાઈ દરિયાકાંઠે જાય અને દરિયેથી પાછો આવે. તો ત્યાંથી રાહદારીમાં એક ભાઈ નીકળ્યા ને એને પૂછ્યું ભાઈ તું આ શું કરે છે. એને ત્યાં પાસે જઈને જોયું ને તો દરિયાનું મોજું જ્યારે આવે ને તો મોજામાં જે માછલી ફગવાઈ જાય છે બહાર અને તડપડિયા મારે છે, મોજાની સાથે પાછી દરિયામાં નથી જઈ શકતી. તો આ માછલીને એ ભાઈ લઈ અને પોતે દરિયામાં નાખે. તો એ જે પેલો ભાઈ રાહદારી પૂછ્યું ભાઈ તું તો ગાંડો માણસ લાગે છે. તો કે કેમ? કે હજારો કિલોમીટરનો દરિયા કિનારો છે પૃથ્વીનો, તો આ દરિયા કિનારામાં તું કેટલીક માછલીને એવી બચાવી શકીશ. તો પેલા ભાઈએ બહુ સરસ જવાબ આપે છે કે ભાઈ હું હજારો કિલોમીટર દરિયા કિનારાની માછલી જે છે એનો વિચાર નથી કરતો, પણ ફક્ત હું જેટલી બચાવી શકું છું એટલી માછલીનો જ હું વિચાર કરું છું. એટલે કહેવાનો આખો ભાવાર્થ એ છે કે ભાઈ આપણાથી જેટલું શક્ય હોય એટલું આપણે કરીએ, કે નહીં કે આખા સમાજ માટે આપણે એટલું બધું કરી શકીએ, કારણ કે ઘણી બધી મર્યાદાઓ હોય. ફરીથી એકવાર અમને ઘણી બધી જગ્યાએ સહકાર આપેલો છે એવા ઉમરાળથી પધારેલા મૂળ ચરખાના કિશોરભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે શ્રી જીતુભાઈ સોની જેમણે પણ અમને ઘણો બધો એવો સહકાર આપેલો. અને કારણ કે આ વસ્તુ એવી છે કે આ વિષયના જાણકાર હોય અને એની પાસેથી આપણે વધારે મદદ લઈ શકીએ. તો એમને જે લલિતાબેન ઘોડાદરાનું ગીત છે, સુરેશભાઈ રાવળનું ગીત પ્રયત્નો કરેલા. પછી અમારા ડાયરેક્ટર શ્રી ભરતભાઈએ પણ અમને ખૂબ સહકાર આપ્યો, સ્ક્રિપ્ટ લખી દીધી. અમારી જે આમાં જરૂરિયાત હતી એટલું જ લીધું, કારણ કે અમને નરેશભાઈ ખાચરનો હમણાં પણ ફોન હતો. નામી ભાઈઓનું નામ અત્યારે નથી લેતો, પણ દરેક ભાઈઓએ, દરેક વડીલોએ અમને જે સહકાર આપ્યો છે એ બદલ ફરીથી આભાર. અને આ વિષયમાં ફરીથી એકવાર રિપીટ કરું છું કે અમારાથી કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ હોય તો એક નાના ભાઈ તરીકે અમને માફ કરજો. આભાર. જય માતાજી. અને કઈ લાખો વર્ષ પહેલા પેલા થાંભલા ઉપર, ધગધગતા થાંભલા ઉપર નાની એવી કીડી પ્રહલાદને દેખાઈ હતી. અને આ સમાજ આશીર્વાદ આપશે એવો અમને વિશ્વાસ છે, કારણ કે આ તો સત્યુત કાર્ય થયું છે. માં ચામુંડાના ચરણોમાં બેસીને આવું સુંદર કાર્ય કરવાનો હોય છે. અને આજનો પ્રસંગ આપ જેવા દાયત્રી અને આપ જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ્યારે યોજાઈ રહ્યો છે તો જિંદગીભર યાદ રહી જાય એવો આ રૂડો પ્રસંગ. અને એ પ્રસંગની અંદર મહાલવા માટે, એ પ્રસંગને માણવા માટે, એના સાક્ષી બનવા માટે જ્યારે આપ તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત છો ત્યારે પુનઃ આપનું સ્વાગત થયું છે, આપનું અભિવાદન થયું છે. અને કહેવાનું મન થાય કે ચતુરાઈથી ચિત્રેલ ચાકડા તારે બારણે બાંધા આય, હોય કાય ઉણપ આય તો હે ચામુંડા આય તું રંગ ભુરજે આય, હે ચામુંડા આય તું
મોમેન્ટો પૂજ્ય બેન શ્રી જ્ઞાનશ્રીજી બેનના વરદસ્ત થશે અને પછીના જે 9 મોમેન્ટો છે એ આપણા પૂજારી શ્રી પ્રેમ અને વિકુદાનભાઈ ગઢવી જેવા માતબર કલાકાર હોય એમની સાથે તબલાની સંગીત આપનાર તમારા મારા સૌના હૃદયસ્થ કહી શકાય કેમ કે તમારો મારો સૌનો ઇતિહાસ જેણે ઉજાળ્યો છે એવા જીતુભાઈ સોની સાહેબને અમે મોમેન્ટો અર્પણ કરીને એમને નવાજશું એમનું અત્યંત સન્માન કરીશું બેન શ્રી જ્ઞાનશ્રીજી બેનને વિનંતી કરીશ કે આપ શ્રી જીતુભાઈ સોની સાહેબનું અત્યંત સન્માન કરશો જો વાત કેવી રૂઢી બનશે કે જ્ઞાનશ્રીજી બેનના વરદસ્તે અને બસ્યા પરિવારની દીકરીના વરદસ્તે આ જીતુભાઈ સોની સાહેબના બેસણા આ જોડતો અને એ ફિલ્મ આખી તૈયાર કરી ઇતિહાસના પાના ઉપર જે હસ્તાક્ષર થા જે સરસ્વતી પ્રગટ થઈ એ સરસ્વતી તો બારોટના કંઠેથી જ બાપ પ્રગટ થાય અને એવા બારોટ શિક્ષકનો જીવ વધારા છે હે ના આ રામભાઈ મેરામભાઈ બારોટ સાહેબ હાલ માધ્યમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવે છે અને આ ફિલ્મની અંદર આપો ગણી ખમ્મા રામભાઈ ગણી સારથી સન્માનિત કરીશું વાલા ઘણી ખમ્મા ધન્યવાદ આ ફિલ્મની અંદર એના આસિસ્ટન્ટ કેમેરામેન તરીકે વિપુલભાઈ ગોસ્વામી ટીઆર સ્ટુડિયો કલર એમના તરફથી પણ શરૂઆતથી અંત સુધી અત્યારનું સન્માન કરીશું ખૂબ જ સારો સહયોગ મળ્યો છે એમનો પણ આ તકે અમે મોમેન્ટ અર્પણ કરીને અભિવાદન કરીએ છીએ કરીશું બેનને પૂરા પ્રાર્થના છે કે દિલીપભાઈ બસિયા સાહેબને આપણે મોમેન્ટ અર્પણ કરીએ એવા જ અમારે ચરખા હાલ ઉમરાળાના જેમણે ફિલ્મ માટે લોકેશનની જગ્યા એમાં જ અમારે બબુભાઈ જેવાળા સરસેટી બેન શ્રી જ્ઞાનશ્રીજી બેનનો અમે આભાર આપતા ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય અન્ય ગાડા બળદગાડા વગેરેની જ્યારે જ્યારે જે સેવાઓની જરૂર પડી ત્યારે અમે સેવાઓ પૂરી પાડી છે પછી બાપુને શાળા અર્પણ કરીશું જરા જોરદાર તાળીઓથી વધાવજો આ રોડા પ્રસંગને ઓહો સારું વાત એવી જ ત્યાં સાથે રહેવું અને પરિવારને છોડીને પોતાની જવાબદારીઓ છોડીને આ ફિલ્મના નિર્માણમાં સહયોગ આપવો નાના આર્ટિસ્ટ તરીકેની એમણે જે કામગીરી કરી છે અહો આજ બસ્યા પરિવારના નાના એવા યુવક કેવા રૂડા દેખે જોરદાર તાળી આપો એના માટે સારું વાત કેમ કે આવનારા સમયની અંદર આ બસ્યા પરિવારનું ગૌરવ વધારે અમારે બહુ મજાનું નામ અને અમારા ગલતના અગ્રણી કહી શકાય આખા ગામના આ પ્રકારના આપનું પણ અત્યંત સન્માન કરીશું અમે એમનું સ્વાથી પણ આપણે સન્માન કરીશું પ્રતાપભાઈ આપનો પ્રતાપ તો બિલકુલ અમર છે ગભરુભાઈને હું પ્રાર્થના કરીશ કે એમનું સ્વાથી પણ સન્માન ભારત હોય આપણે તાળીઓ બજાવો આપણે ઉમરાળીથી બતાવ્યા છે તો એમનો અમે જોરદાર તાળીઓથી પણ અભિવાદન કરીશું અને સાથે સાથે સાલ અને સાલ અર્પણ કરવા માટે ભરતભાઈ બસિયા સાહેબને વિનંતી છે કે બસિયા સાહેબ આપણે પૂજ્ય બાપુને સાલ પણ અર્પણ કરીશું ગણપત બાપુને એમને પણ હું પૂછ્યું એટલા માટે કહું છું કે આપણે જોરદાર તાળી આપો એક વખત રંગ છે ગણપત બાપુ તમને રંગ છે અહીંયા જ્યારે પણ જરૂર પડી દોડીને આવ્યા છે એવા અમારે પતુભાઈ બસિયા સાહેબ કોટડા પિતાથી આવ્યા છે એમનું પણ અમે મોમેન્ટોથી સન્માન કરીએ છીએ અને એવું જ અમારું બીજું એક નામ દેવાભાઈ બસિયા સાહેબનું પણ આ તકે અમે અભિવાદન અને ધન્યવાદ કરીએ છીએ હંમેશા મસ્તીથી કહેતો હોય છે મારા વિદ્યાર્થી છે એટલે મારો હક અને અધિકાર પણ બને છે કે હું નામ મજબૂત ભાઈ છે પણ એકદમ ખોટા જેવા પણ કામ બહુ મજાનું
મજબૂતભાઈનું સ્મરણ કરું છું અને એમને એક વખત આપું આપણે જોરદાર તાળી કે આવા મોટા કામ કરવાની માતા તમને શક્તિ આપે, તમને તાકાત આપે ભાઈ. રસ ઓપ આપવા માટે તો મારા ગુરુજી છે માન્ય શ્રી હરેશભાઈ કાવાણી સાહેબ, પોતે બરવાડા જ્ઞાનપીઠ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ બજાવે છે. તેમજ મૂળ વાજવીના વતની, અને આજે કેસેટ બની છે એમાં પણ એમણે જેમ આપણને તો આપણી ઇતિહાસ માટે આપણા કામ માટે ગૌરવ હોય, પણ એમને પણ આપણી જ્ઞાતિની જેમ ખૂબ વિશેષ ગૌરવ અને હૃદયપૂર્વક આ કામમાં ખૂબ સરસ સહકાર આપ્યો છે. તો આજના આપણા પ્રસંગમાં તેમનું સ્વાગત કરવું એ આપણા રસિયા પરિવાર વતી પણ આપણી ફરજ છે. તો હું પૂજારી બાપુને વિનંતી કરું, સાલ દ્વારા તેમનું સ્વાગત કરશે. આપણો કેસેટ વિમોચનનો કાર્યક્રમ પૂરો થાય છે. હવે પછી તમામ પધારેલ આ કાર્યક્રમ વિમોચનમાં બસિયા પરિવાર તેમજ તમામ મહેમાનો પણ પધારેલ છે, તેમનું આ તકે ખૂબ સ્વાગત કરું. અને આ કાર્યક્રમમાં માં ચામુંડાના ચરણ શત કોટી પ્રણામ સાથે મંચ પર બિરાજમાન અને કથાકાર પણ છે, પૂજારી પણ છે, મારા આદરપાત્ર છે એવા પ્રેમભરી બાબુ. ઘણી વખત બહુ હવે તમે સાધુ થયા એટલે વધારે તો નહીં કહું, પણ મને આ કુટુંબની હું એક દીકરી હતી, આજે દીકરી છું. થોડોક એમાં ફેરફાર થયો સાધુ થયા પછી, પણ મને અસીમ સ્નેહ છે. અહીંથી અમને કંઈક સન્માન મળે, ઠીક છે, આનંદ હોય, પણ અમને અહીંથી અમારી મર્યાદાઓ જાણવા મળે એનો અમને હર્ષ હોય. કારણ કે ઘરે આવે તો ઘરે બધા કહે ને અહીં ભૂલ કરો છો, અહીં આમ કરો છો. આ અમારું ઘર છે, અમારું પોતાનું છે, એટલે અહીંયા તો અમે અમારી મર્યાદાઓને જાણવા માટે આવીએ છીએ. પણ જે કેસેટના વિમોચન માટે ખાસ મારું એક કામ અહીંયા આવી ગયું. આમ તો અહીંથી મને 2-3 પ્રકારે આમંત્રણો મળેલા, એમાં વિશેષ કામ એ હતું કે મારે વિમોચન કેસેટનું કરવા. મારો એક નિયમ એવો રહ્યો છે કે મેં પુસ્તકોના વિમોચન કર્યા છે અને હું 2-4 દિવસ અગાઉ મગાવ્યો, પછી એને વાંચું અને મારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે પછી એ વિશે વાત કરું. આ કેસેટ એ એવી વસ્તુ છે કે મેં જોઈ નથી અને મેં એનું વિમોચન કર્યું છે, પણ કેટલાક વડીલોના ફોન દ્વારા મેં અભિપ્રાયો જાણ્યા. એક વખતના શૂટિંગની હું સાક્ષી રહી છું. એમાં 2 ભાઈઓ, આપણે વિરેન્દ્રભાઈ, આપણે રણજીતભાઈ, પથુભાઈ, મારા ગભરુ બાબુ અને આંખમાંથી પણ ઘણા બધા જેને મેં જોયા નહોતા, એ સૌ એ રાત્રે અહીંયા હશું કે જે રાત્રે હું સાક્ષી રહી હતી આ કેસેટના શૂટિંગ. એટલે કઈ રીતે એને મહેનત કરી છે એની મને ખબર છે, અને એટલે મને આશા છે કે કેસેટ બહુ સુંદર બની. ભલે મેં જોઈ નથી, પણ જેણે મને ફોન દ્વારા માહિતી આપી એને બધાએ હકારાત્મક જ અભિગમ આપ્યો છે. એટલે હું કહું છું કે કેસેટ બહુ સુંદર બની હશે. આજના યુગ પ્રમાણે ભાઈ વાત કરીએ, આપણા બાળકો, આપણી આવતી પેઢી એ કદાચ પુસ્તકો ખોલીને નહીં જાણે એ આ કેસેટ દ્વારા જાણી શકશે. આ કેસેટનું કામ બહુ નાના પણ ન કહેવાય અને બહુ મોટા પણ નહીં, એવા યુવા વર્ગે કર્યું છે. અને નાના ભાઈ મેં સન્માન કર્યું ત્યારે જોયું ત્યારે મને ખબર પડી કે આટલા નાની ઉંમરના લોકોએ મસ્ત સહયોગ આપ્યો. સાથી ટીમ થોડો ગયો દેશ એ વિમાન માર્ગે સમુદ્રમાં, એને એમ થયું હવે હું નહીં બચી શકું એટલે હું છલાંગ મારી દઉં તો સમુદ્રમાં પડી જાઉં. અને એને જે મોકલ્યો, પોતાના જે સહકાર્યકરો હતા એને મોકલ્યો, એને બધી વ્યવસ્થા કરી આપી અને પોતે યોગ્ય સમયે પ્લેનમાંથી છલાંગ મારે છે અને બચી જાય છે. ત્યાર પછી ઘણા સમયે કોઈ આવી રીતે સભામાં વાત કરે છે હું આ રીતે બચ્યો, એમાં એક વ્યક્તિ એમ કહ્યું આટલી મિનિટે આટલા વાગે તમે છલાંગ મારી હતી પ્લેનમાં. આશ્ચર્ય થયું એને કે એવું કેમ, તમે આટલી બધી વાત કેમ જાણો, હું તો છુપી રીતે ભાગેલો
તમે જે છલાંગ મારી કે પેરાશૂટને પેક કરનારો માણસ હું હતો. અને ઇતિહાસની અંદર આ જે વ્યક્તિ યુકોસ છે એનું નામ છે, પણ પેક કરનાર જે હતો, જે યોગ્ય સમયે ખુલે તો જ આ વ્યક્તિ બચે, એ માણસનું નામ એ વાર્તામાં હતું. એટલે મારે એ કહેવું છે, જેનું નામ અહીંથી નથી લેવાનું એ બધા એ પેક કરનાર જેવા પ્રાણદાતા છે કે એટલે આ કામ સક્ષમ થયું. એનું નામ લેવાયું છે સાવ કોણ છે ને, એ પણ એ યોદ્ધા એટલે યોગાની હારે હાર કરી શકાય, પણ એ યોદ્ધો પછી એને પ્રણામ કરે છે. મારે પણ આપણે એ પ્રણામ કરવા છે જે પાયાની છે, મને ખબર પણ નથી એણે અહીં કામ કર્યું છે. એક રાત માટે હું આ કેસેટની સાક્ષી રહી છું, ભલે મેં જોઈ નથી, પણ તમે જુઓ ત્યારે એની મર્યાદાની સાથે એની જે સારી બાબતો છે એને જોજો. અને એના ઉપર આ ભાઈઓને હું તો આજથી એ ઘરે જઈને અને અભિનંદનની વર્ષા જોયા પછી થવી જોઈએ એવું હૃદયપૂર્વક મને લાગે છે. ઇકોનોમિક બાબત જોઈએ તો એની કિંમત કંઈક 60 રૂપિયા ભાઈએ રાખી છે. ક્યાંય અંચય ન કરીએ આપણે, મારી એવી અપીલ છે, ક્યાંય ન કરીએ, એ 60 રૂપિયાની ખરીદી લઈએ. એટલે એ ભાઈઓનો જે અંદરનો મત છે એ મને લીધો કે એનો પહેલી કેસેટના વેચાણથી 10મો ભાગ એ માં ચામુંડા જોડેશિયા ધામને અર્પણ કરે છે. અને આ મતને આપણે જો હૃદયથી સ્વીકાર્યો હોય ને તો કેસેટ કોપી નહીં કરીએ પણ ખરીદી લઈશું. નહીંતર આપણે અંચય કરવામાં ભાઈ તું લઈ લે ને, મોટા ભાઈ લીધી હોય એટલે આપણે 10 રૂપિયામાં કોપી, તો હું મનોમંથન કરું છું. એટલે આમ છતાં તમારો સૌનો આદર, અને આદર માટે આપ સૌનો આભાર, અને મંચસ્થ પર બેઠેલા વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર. શિષ્ય ખૂબ આનંદ થાય કે બસિયા પરિવારની દીકરી હોય ને એના કંઠમાં સરસ્વતી વિરાજતી હોય, અને આવા રૂડા વચનો એમના કંઠમાંથી નીકળે અને તમારા અને મારા હૃદય સુધી પહોંચે, ત્યારે તમારો અને મારો આ સમય અને આ પળ તો ધન્ય બની જાય. બેનશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ, એમનો ધન્યવાદ કરીએ છીએ. મને દરબાર સાહેબ ત્યાંથી આદેશ કરતા હોય એવું લાગ્યા કરે છે, અને બંને બધા મંચસ્થ મહેમાનો આદેશ કરે છે કે આ બંને યુવાનોને કમસે કમ એક વખત મંચ પર આપણે લાવીએ, અને એનો ધન્યવાદ કરીએ આપણે. વિરેન્દ્રભાઈ બસિયા સાહેબ અને રામકુભાઈ ખાચર સાહેબ આજ મોજ છૂટી ચાલી ગઈ. આપો આજે તાળી આપો મારા બાપુયા. ડાયરો બેઠો જાઓ, તાળીઓ ગગડાટ ન થાય. આપો આપો. ધન ઘડી ધન પળ, અને આ ચામુંડાના આંગણે કોના તમામનો ધન્યવાદ કરું છું. આ મંચ ઉપર બેઠેલા બેનશ્રી જ્ઞાનશ્રીજી બેન, પૂજ્ય પૂજારી બાપુ અને તમામ આ પૂજા કરી બાપ